evening. Good evening. Happy Nurses Day. Same to you, ma'am. Same to you. So lastly, I have taken aneurysms finish કર્યું હતું. Aneurysms means કે જે aorta હોય છે એની walls છે weak થવાના લીધે stretch થશે and dilation થશે. So એના લીધે જે છે aneurysm formation થશે. કોઈ બી જગ્યાએ aortaમાં abdominal aortaમાં present હોઈ શકે છે aneurysm. Types of aortic aneurysm: fusiform, secular, dissecting, and false or pseudoaneurysm. Assessments હશે એમાં thoracic aneurysm present હોય તો કયા sign and symptoms હશે? So pain, syncope, dyspnea, increased pulse, cyanosis and hoarseness, difficulty in swelling, because જે thoracic area હશે એમાં જે aorta present છે એમાં aneurysm જે છે જોવા મળે. એ aneurysm જે છે ફોર્મ થશે તો એના લીધે પ્રેશર જે છે ક્રિએટ થશે. So જેટલું બી સ્વેલોઈંગ જે છે એ જ્યારે બી ક્લાયન્ટ કરવા જશે ત્યારે ડિફિકલ્ટી એને ફીલ થશે. Abdominal aneurysm, prominent pulsating abdominal mass હશે પ્રેઝન્ટ હશે. જ્યારે બી તમે પાલ્પેટ કરવાનું ટ્રાય કરશો ફર્મલી તો તમને હશે ફીલ થશે. Abdominal or lower back pain, tenderness on deep palpation and abdominal distension. Rupturing aneurysm, so severe abdominal pain or back pain જે સ્ટાર્ટ થઈ જાય છે, aneurysm ફોર્મ થવું છે, ડાયલેશન થવું છે. એક ટાઈમ એવો આવશે કે પ્રેશર જે છે એટલું ઇન્ક્રીઝ થઈ ગયું હશે કે વોલ્સ જે છે હવે જે પણ ડાયલેશન જે છે એટલું વધારે નહીં કરી શકે એન્ડ વોલ જે છે રપ્ચર થઈ જશે. સો રપ્ચરિંગ ઓફ એન્યુરિઝમ પ્રેઝન્ટ હશે તો કયા સાઇન એન્ડ સિમ્પટમ્સ હશે? સિવિયર એબ્ડોમિનલ પેઇન ઓર બેક પેઇન, લંબર પેઇન radiating to the flank and groin, hypotension, increased pulse rate, signs of shock, hematoma at flank area. Diagnostic test કયા પરફોર્મ કરવામાં આવશે? સો અલ્ટ્રાસાઉન્ડ જશે એન્ડ સિટી સ્કેન પરફોર્મ કરવામાં આવે. આર્ટેરિયોગ્રાફી જશે પરફોર્મ કરી શકાય કે એન્યુરિઝમ જશે ફાઇન્ડ આઉટ કરવા માટે. ઇન્ટરવેન્શન્સ જશે એમાં નોન સર્જિકલ ઇન્ટરવેન્શન્સ એન્ડ ફાર્માકોલોજીકલ ઇન્ટરવેન્શન. નાઉ સર્જિકલ ઇન્ટરવેન્શન્સ જશે એમાં એબ્ડોમિનલ એઓર્ટિક એન્યુરિઝમ ડિસેક્શન પરફોર્મ કરવામાં આવે. પ્રી ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ એમાં પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ. થોરાસિક એન્યુરિઝમ જશે સો એના રિપેરમેન્ટ માટે post-operative interventions. And next is embolectomy. Embolectomy is removal of an embolus from an artery using a catheter. Embolus formation થયો છે જે એર embolus હોય છે. So જે embolus જે છે એને આર્ટરીમાંથી રિમૂવ કરવાની જે પ્રોસિજર છે એને embolectomy કહેવાય. કેથેટર જશે એનો યુઝ કરી કેથેટર ઇન્સર્શન કરવામાં આવશે. જે બે embolus જે છે એને રિમૂવ કરવામાં આવશે. A patch graft may be required to close the artery. Preoperative interventions: obtain a baseline assessment of peripheral pulses. So peripheral pulses જશે એનું baseline assessment જશે collect કરવામાં આવે. Administer anticoagulant as prescribed. Administer thrombolytics as prescribed. Place a bed cradle on the bed to keep the weight of linens from causing pain and pressure. Bed cradle જશે એનો યુઝ કરવામાં આવે કે જેનાથી જે પેઇન જે છે જ્યારે બી લિનન જે છે એના વેઇટના લીધે પેઇન જે ફીલ થતું હોય છે એને પ્રિવેન્ટ કરવા માટે બેડ ક્રેડલ જે છે યુઝ થશે પણ પ્રેશર જે છે ક્રિએટ ન થાય એટલા માટે. અવોઇડ બમ્પિંગ ઓર જેરિંગ ધ બેડ. મેન્ટેન ધ એક્સ્ટ્રીમિટી ઇન અ સ્લાઇટલી ડિપેન્ડન્ટ પોઝિશન. જે એમ્બોલસ ફોર્મેશન થયું હશે સો એટલા માટે બેડ જે છે એને બહુ મૂવ નહીં કરવાનું. સો બેડ જે છે બમ્પ ના થઈ જાય મૂવ કરતી વખતે એ ધ્યાન રાખવાનું. એન્ડ એક્સ્ટ્રીમિટી જશે એને સ્લાઇટલી ડિપેન્ડન્ટ પોઝિશન પર મેન્ટેન રાખવાની. પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ: assess cardiac, respiratory and neurological status. Monitor affected extremity for color, temperature and pulse.
assess sensory and motor function of the affected extremity. જે affected extremities હશે ત્યાં એનો કલર ચેક કરવાનો પોસ્ટ ઓપરેટિવલી. ટેમ્પરેચર એન્ડ પલ્સ હશે ચેક કરો. સાઇન એન્ડ સિમ્ટમ્સ મોનિટર કરવાના. ઇફ ન્યૂ થ્રોમ્બાઈ ઓર એમ્બોલાઇઝ હશે ફોર્મેશન થયું છે કે નહીં ચેક કરવા માટે. એડમિનિસ્ટર ઓક્સિજન એઝ પ્રિસ્ક્રિપ્શન એન્ડ મોનિટર પલ્સ ઓક્સિમેટ્રી. O2 સેચ્યુરેશન જશે મોનિટર કરતા રહેવાનું. Monitor for complications caused by reperfusion of the artery, such as spasm and swelling of the skeletal muscles. જે એમ્બોલાઈ ફોર્મેશન થયું હશે, સો જે એમ્બોલાઈ જશે એ સર્ક્યુલેટ થશે અને આર્ટરી જશે કોઈ એક પ્લેસ પર આર્ટરીને બ્લોક કરશે. સો બ્લોકેજના લીધે જે બ્લડ સપ્લાય જશે આગળ નહીં જાય, તો પરફ્યુઝન જશે પ્રોપરલી નહીં મળે. નાવ પોસ્ટ ઓપરેટિવલી જે એમ્બોલાઈ જશે એને આપણે રિમૂવ કર્યું છે, તો પોસ્ટ ઓપરેટિવલી કેટલી કોમ્પ્લિકેશન્સ મે બી પ્રેઝન્ટ હોય. ફોર એક્ઝામ્પલ કે રીપરફ્યુઝન ઓફ આર્ટરી, આર્ટરીઝ જશે એનું રીપરફ્યુઝન થશે તો એના લીધે સ્પાઝમ થવાના ચાન્સીસ છે. ઓર જે સ્કેલેટલ મસલ્સ હશે એમાં સ્વેલિંગ થવાના ચાન્સીસ છે. સો એ કોમ્પ્લિકેશન્સ છે એના માટે ક્લાયન્ટને મોનિટર કરો. મોનિટર ફોર સાઇન્સ ઓફ swollen skeletal muscles such as edema, pain on passive movement, poor capillary refill, numbness and muscle tenseness. Maintain bed rest initially with the client in a semi-fowler's position. ઇનિશિયલ સ્ટેજ એટલે ઇનિશિયલી પોસ્ટ ઓપરેટિવલી બેડ રેસ્ટ જે છે મેન્ટેન રાખવાનો એન્ડ ક્લાયન્ટ જે છે એમને સેમી ફાઉલર્સ પોઝિશન પ્રોવાઈડ કરો. પ્લેસ અ બેડ ક્રેડલ ઓન ધ બેડ. ચેક ધ ઇન્સિઝન સાઇટ ફોર બ્લીડિંગ ઓર હિમેટોમા. એડમિનિસ્ટર એન્ટીકોએગ્યુલન્ટ એઝ પ્રિસ્ક્રાઇબ એન્ડ મોનિટર લેબોરેટરી વેલ્યુઝ રિલેટેડ ટુ એન્ટીકોએગ્યુલન્ટ થેરાપી. ઇન્સિઝન સાઇટ જે છે એને અસેસ કરવામાં આવે, બ્લીડિંગ છે કે નહીં ઓર હિમેટોમા છે કે નહીં ચેક કરવામાં આવશે. એન્ટીકોએગ્યુલન્ટ મેડિકેશન્સ હશે એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન એડમિનિસ્ટ્રેશન કરવાની. પ્લસ એન્ટીકોએગ્યુલન્ટ્સ થેરાપી પ્રોવાઈડ કરતા હોય, સો એ વખતે જે લેબ વેલ્યુઝ હશે એ મોનિટર કરવામાં આવશે કે એન્ટીકોએગ્યુલન્ટ્સ મેડિકેશન છે તો એના માટે એબીડીટી છે, જે પ્રોથ્રોમ્બિન ટાઈમ છે એ ચેક કરવામાં આવે. INR રેશિયો જે છે ચેક કરવામાં આવશે. સો એ જે લેબોરેટરી વેલ્યુઝ જે છે એને મોનિટર કરતા રહેવાનું whenever you are giving anticoagulant therapies. Instruct the client to recognize the signs and symptoms of infection and edema. Instruct the client to avoid prolonged sitting or crossing the legs when sitting. લોંગ ટાઈમ સુધી જે છે સિટિંગ પોઝિશનમાં નહીં રહેવાનું, એ અવોઇડ કરવા માટે કહેવાનું ક્લાયન્ટ છે એમને. એન્ડ જે લેગ્સ જે છે એને ક્રોસ નહીં કરવાના whenever ક્લાયન્ટ જે છે કે સિટિંગ પોઝિશનમાં હોય એન્ડ લેગ્સ જે છે એને ક્રોસ કરીને બેસશે, સો એના લીધે જે છે એ ચાન્સીસ જે છે ઇન્ક્રીઝ થઈ જશે. Instruct the client to elevate the legs when sitting. If sitting position હોય તો legs જે છે એને કોઈ સ્ટૂલ કે કોઈ બી વસ્તુ જે પીલો જે છે એના હેલ્પથી એલિવેટ કરવાના. Instruct the client to wear anti-embolism stockings as prescribed and how to remove and reapply the stockings. Anti-embolism stockings જે છે wear કરવાના કઈ રીતે ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ આપો. પ્લસ એને કઈ રીતે રિમૂવ કરવાના એન્ડ એને રીઅપ્લાય કઈ રીતે કરવાના. Instruct the client to ambulate daily. Instruct the client about anticoagulant therapy and the hazards associated with anticoagulants. Anticoagulant therapy જે છે એના રિગાર્ડિંગ ઇન્સ્ટ્રક્શન્સ આપો. પ્લસ હેઝાર્ડ્સ જે છે કયા કયા છે. નાઉ હેઝાર્ડ્સ મીન્સ કે એન્ટીકોએગ્યુલેશન થેરાપી જે છે ક્લાયન્ટની અંદર કન્ટિન્યુ ચાલી રહી છે એન્ડ ઇફ કોઈ ઇન્જરી થાય, સ્મોલ ઇન્જરી હોય તો એના લીધે જે છે બ્લીડિંગ થવાના ચાન્સીસ છે. સો ક્લાયન્ટને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો. એન્ટીકોએગ્યુલેન્ટ થેરાપી જે છે પ્રોવાઈડ કરતા હોય તો એના રિગાર્ડિંગ કયા કયા હેઝાર્ડ્સ છે. Next is vena cava filter. Now, vena cava filter, insertion of an intracaval filter umbrella that partially occludes the inferior vena cava and traps emboli to prevent pulmonary emboli. Vena cava filter જે છે જેમ ફિલ્ટર જે છે આપણે પ્લેસ કરીએ છીએ કે જેનાથી જે વોટર જે છે એમાંથી જેટલું બી ડસ્ટ હોય ઓર જેટલું બી વેસ્ટ મટીરિયલ હોય ફિલ્ટર થઈ જાય, સેમ એવું વેના કેવા ફિલ્ટર હોય જે અમ્બ્રેલા જે છે એ રીતે ફિટ કરવામાં આવે. ઇન્સર્શન ઓફ ઇન્ટ્રાકેવલ ફિલ્ટર that partially occludes the inferior vena cava. Partially જે છે ઓક્લુઝન ક્રિએટ કરશે બટ જે એમ્બોલાઈ જે છે એને ટ્રેપ કરી લેશે કે જેનાથી પલ્મોનરી એમ્બોલિઝમ ના થાય. The filter is placed through a catheter placed in a large vein in the neck or groin and advanced to the inferior vena cava.
નાઉ ફિલ્ટર જે છે એનું કઈ રીતે ઇન્સર્શન કરશે? સો લાર્જ વેઇન્સ જે છે એમાં કેથેટર ઇન્સર્શન કરશે, મે બી નેક જે છે એમાં ઓર ગ્રોઇન જે છે ત્યાંથી કેથેટર જે છે પ્લેસ કરી એન્ડ ઇન્ફિરિયર વેના કહેવા સુધી જે છે એને પાસ ઓન કરશે. દેન આફ્ટર ત્યાં જે છે એ ફિલ્ટરને પ્લેસ કરશે. પ્રી ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ, if the client has been taking an anticoagulant, consult the PHCP regarding discontinuation of the medication preoperatively to prevent hemorrhage. એન્ટીકોએગ્યુલેશન થેરાપી જે છે એ કન્ટિન્યુમાં ક્લાયન્ટમાં જે છે ચાલુ હોય એન્ડ એવા ક્લાયન્ટ જે છે તો PHCPને એમના વિશે એટલે એમના રિગાર્ડિંગ જે છે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવી પડે કે ક્લાયન્ટ જે છે એમાં એન્ટીકોએગ્યુલેશન થેરાપી જે છે એ કન્ટિન્યુમાં છે. સો એ જે છે કન્સલ્ટ કરીને મેડિકેશન જે છે એન્ટીકોએગ્યુલન્ટ્સ જે છે એને ડિસકન્ટિન્યુ કરવામાં આવે. પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન સિમિલર ટુ કેર આફ્ટર એમ્બોલેક્ટોમી. આ રીતે જે છે ફિલ્ટર જે છે પ્લેસ કરવામાં આવે. અમ્બ્રેલા ફિલ્ટર જે છે અહીંયા જે છે ઇન્ફિરિયર વેના કહેવા છે, અહીંયા જે છે ફિલ્ટર ફિટ કર્યું છે એટલે જે બી એમ્બોલાઈ જે છે અહીંયા આગળ ટ્રેપ થઈ જશે એન્ડ આગળ નહીં જઈ શકે, જેનાથી પલ્મોનરી એમ્બોલિઝમના ચાન્સીસ જે છે રિસ્ક જે છે એ ડિક્રીઝ થઈ જશે. Next condition is hypertension, important plus most common. કોમન કન્ડિશન્સ જે છે વધારે ઇમ્પોર્ટન્ટ હોય બિકોઝ રેર કન્ડિશન્સ જે છે એના રિગાર્ડિંગ કોઈ કેટલા ક્વેશ્ચન ના પૂછે. એન્કલેક્સ જે છે તમને ઓલવેઝ કોમન કન્ડિશન જે છે એના પર જ ક્વેશ્ચન્સ પૂછશે. સો હાઇપરટેન્શન ફોર એન એડલ્ટ ages 18 years and older. A normal blood pressure is a systolic blood pressure below 120 mmHg and diastolic pressure below 80 mmHg. Elevated blood pressure is defined as systolic blood pressure between 120 to 129 mmHg and diastolic below 80 mmHg. So elevated blood pressure જે છે એને ક્યારે કહેવાય? જ્યારે બ્લડ પ્રેશરમાં સિસ્ટોલિક પ્રેશર જે છે 120 એન્ડ 129 જે છે એના ઇન બિટવીન હોય એન્ડ ડાયસ્ટોલિક જે છે 80 ઓર એનાથી બિલો હોય. નો ઇન હાઇપરટેન્શન સ્ટેજ 1 ક્લાસિફિકેશન જે છે જે જનરલી કહીએ તો નોર્મલ જે છે 120/80 જે છે એનાથી બિલો 120/80 જે છે બ્લડ પ્રેશર હોવું જોઈએ. 18 years એન્ડ એનાથી ઓલ્ડર ક્લાયન્ટ હોય છે એમાં. એલિવેટેડ બ્લડ પ્રેશર મીન્સ કે સિસ્ટોલિક પ્રેશર 120 ઓર 129 જે છે એના બિટવીનમાં હોવું જોઈએ એન્ડ ડાયસ્ટોલિક જે છે બિલો 80 mmHg. Now in hypertension stage 1, hypertension stage 1 is defined as an systolic blood pressure between 130 and 139 mmHg or a diastolic blood pressure between 80 and 89 mmHg. Stage 1 hypertension જે છે systolic pressure જે છે between 130 to 139 હશે and diastolic pressure જે છે એ 80 to 89 ની વચ્ચે હશે. Hypertension stage 2. Stage 2 is defined as a systolic blood pressure at least 140 mmHg or diastolic blood pressure at least 90 mmHg. If either the systolic blood pressure or diastolic blood pressure is outside of a range, the higher measurement determines the classification. So આ રીતે ક્લાસિફાઈ જે છે કરવામાં આવે. એલિવેટેડ બ્લડ પ્રેશર જે છે એ કોને કહેવાય? હાઇપરટેન્શન સ્ટેજ 1 and hypertension stage 2. Hypertension is a major risk factor for coronary, cerebral, renal and peripheral vascular disease. Mostly જેટલી બી ઇમ્પોર્ટન્ટ સિસ્ટમ્સ જે છે એની અંદર જે છે એ મેજર રિસ્ક ફેક્ટર હોય છે. હાઇપરટેન્શન જે છે એ મેજર રિસ્ક ફેક્ટર છે જેટલા બી મેઇન સિસ્ટમ્સ જે છે એમાં ડિઝીઝ થવા માટેના. સો કોરોનરી ડિઝીઝ જે છે એની અંદર કોરોનરી આર્ટરી ડિઝીઝમાં હાઇપરટેન્શન જે છે રિસ્ક ફેક્ટર છે, પ્લસ સેરિબ્રલ રિસ્ક ફેક્ટર્સ, રિનલ એન્ડ પેરિફેરલ વાસ્ક્યુલર ડિઝીઝ જે છે એના રિસ્ક ફેક્ટર્સ જે છે એમાં બી હાઇપરટેન્શન જે છે ઇન્ક્લુડેડ છે. The disease is initially asymptomatic. હાઇપરટેન્શન જે છે ઇનિશિયલ સ્ટેજમાં જે છે કોઈ સિમ્ટમ્સ નહીં હોય. The goals of treatment include reduction of blood pressure and preventing or lessening the extent of organ damage. બ્લડ પ્રેશર જે છે એને રિડ્યુસ કરવાનું પ્લસ પ્રિવેન્શન આવશે. ઓર્ગન ડેમેજ ના થાય એના માટે થઈને પ્રિવેન્ટિવ
ટ્રીટમેન્ટ જે છે પ્રોવાઈડ કરવામાં આવશે. બિકોઝ જો બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થઈ ગયું તો બ્લડ પ્રેશરના લીધે જે ઓર્ગન્સ છે કે જેને બ્લડ સપ્લાય મળે છે એમાં એને પણ ડેમેજ થશે. સો એ જે ઓર્ગન ડેમેજ જે છે ના થાય એનું પ્રિવેન્શનનું વર્ક જે છે બી ટ્રીટમેન્ટની અંદર ગોળ હશે. નોન ફાર્મેકોલોજીકલ એપ્રોચીસ સચ એઝ લાઇફસ્ટાઇલ ચેન્જીસ may be prescribed initially. If the blood pressure cannot be decreased after 1 to 3 months, the clients may require pharmacological treatment. Non-pharmacological approach જે છે એમાં ફર્સ્ટલી જે છે એવું હોય કે લાઇફસ્ટાઇલ ચેન્જીસ માટે આપણે એમને ઇન્સ્ટ્રક્શન્સ આપીએ છીએ ઇનિશિયલી. બટ ઇફ 1 to 3 મંથ્સની અંદર જો બ્લડ પ્રેશર જે છે ડિક્રીઝ નથી થતું તો ફાર્મેકોલોજીકલ ટ્રીટમેન્ટ જે છે સ્ટાર્ટ કરવામાં આવશે. ફાર્મેકોલોજીકલ ટ્રીટમેન્ટ જે છે એમાં ડિપેન્ડ કરે છે કે ક્લાયન્ટની એજ કેટલી છે, બ્લડ પ્રેશરનું મેઝરમેન્ટ કેટલું છે એના બેઝ પર જે છે, એન્ડ ક્લાયન્ટ જે છે એનું બોડી જે છે કઈ રીતે વર્ક કરે છે એના બેઝ પર મેડિકેશન જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે. એન્ટીહાઇપરટેન્સિવ્સ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવશે. પ્રાઇમરી ઓર એસેન્શિયલ હાઇપરટેન્શન જે છે રિસ્ક ફેક્ટર્સ કયા છે, કયા રીઝનથી પ્રાઇમરી ઓર એસેન્શિયલ હાઇપરટેન્શન થવાના ચાન્સીસ છે. ફર્સ્ટ ઇઝ એજિંગ, then family history, obesity, smoking, stress, excessive alcohol, hyperlipidemia, increased intake of salt or caffeine are risk factors for primary or essential hypertension. Secondary hypertension occurs as a result of other disorders or condition. Primary hypertension જે છે જેલા બી risk factors છે એ મેઇન રીઝન છે કે જેના લીધે હાઇપરટેન્શન પ્રેઝન્ટ હોય છે. Now in secondary hypertension જે છે કયા રીઝનથી પ્રેઝન્ટ હશે તો અધર ડિસઓર્ડર્સ જે છે બોડીમાં છે ઓર કન્ડિશન બોડીમાં છે, એન્ડ બીકોઝ ઓફ ડિસઓર્ડર ઓર કન્ડિશન હાઇપરટેન્શન ઇઝ ધેર, સો ઇટ ઇઝ કોલ્ડ સેકન્ડરી હાઇપરટેન્શન occurs as a result of other disorders or conditions. Treatment depends on the cause and the organs involved. Precipitating disorders or conditions. Now કઈ conditions છે or disorders છે કે જેના લીધે સેકન્ડરી હાઇપરટેન્શન થવાના ચાન્સીસ છે. ફર્સ્ટ ઇઝ કાર્ડિયોવાસ્ક્યુલર ડિસઓર્ડર્સ, then renal disorders, endocrine system disorders, pregnancy, medications which includes estrogen, glucocorticoids, mineralocorticoids or medication, they can precipitate the secondary hypertension. Assessment findings may be asymptomatic. હાઇપરટેન્શન જે છે એ પ્રેઝન્ટ હશે બટ એસિમ્ટમેટિક હશે અને કોઈ સિમ્ટમ્સ જે છે અપિયર નહીં થાય. હેડેક, વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સીસ, dizziness, chest pain, tinnitus, flush face and epistaxis સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે પ્રેઝન્ટ છે. હાઇપરટેન્શન જે છે બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થઈ જાય છે. બ્લડ પ્રેશર જે છે ઇન્ક્રીઝ થવાના લીધે જે વેઇન્સ એન્ડ આર્ટરીઝ જે છે સો એની અંદર ડેમેજ થશે. એના લીધે હેડેક જે છે જોવા મળે બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થવાના લીધે. પ્લસ વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સીસ જે છે એ બી બીકોઝ કે બ્લડ પ્રેશર જે બી આર્ટરીઝ જે છે એમાં ઇન્ક્રીઝ થઈ ગયું છે. ડિઝીનેસ, ચેસ્ટ પેઇન, ટિનિટસ, રિંગિંગ સાઉન્ડ જે છે સંભળાય, એન્ડ ફ્લશ ફેસ, એપિસ્ટાક્સિસ, નોઝ બ્લીડિંગ જે છે સ્ટાર્ટ થઈ જશે. ઇન્ટરવેન્શન્સ goals જે છે એમાં ફર્સ્ટ ઇઝ ટુ રિડ્યુસ ધ બ્લડ પ્રેશર એન્ડ ટુ પ્રિવેન્ટ ઓર લેસન ધ એક્સટેન્ટ ઓફ ઓર્ગન ડેમેજ. બ્લડ પ્રેશર જે છે એને રિડ્યુસ કરવાનું જે છે મેઇન ગોલ હશે. દેન જે બી ઓર્ગન ડેમેજ જે છે ના થાય એનું પ્રિવેન્શન જે છે એ બી એની અંદર આવશે. Question the client regarding the signs and symptoms of hypertension. Obtain the blood pressure 2 or more times or on both arms with the client supine and standing. જે બી બ્લડ પ્રેશર જે છે એમાં મેઝરમેન્ટ કરીએ છીએ તો ફર્સ્ટલી જે છે આપણે બોથ આર્મ્સની અંદર જે છે એ બ્લડ પ્રેશર મેઝરમેન્ટ કરીએ છીએ 2 or more times. જસ્ટ એકવાર જે છે તમે ચેક કર્યું અને એક જ આર્મમાં ચેક કરીને તમે એવું ના કહી શકો કે ક્લાયન્ટમાં હાઇપરટેન્શન છે. ઓલવેઝ આપણે જે છે બંને આર્મ્સ જે છે એમાં બ્લડ પ્રેશર ચેક કરીએ એન્ડ 2 વાર ઓર એના કરતાં વધારે ટાઈમ જે છે બ્લડ પ્રેશર મેઝર કરીએ. દેન આફ્ટર જે છે એ આપણે કહી શકીએ કે ક્લાયન્ટમાં બ્લડ પ્રેશર પ્રેઝન્ટ છે એટલે બ્લડ પ્રેશર જે છે ઇન્ક્રીઝ છે. ક્લાયન્ટ જે છે મે બી સુપાઇન પોઝિશનની અંદર તમારે ચેક કરવાનું એન્ડ દેન આફ્ટર સ્ટેન્ડિંગ પોઝિશનમાં પણ ચેક કરવાનું. ઇફ બંને પોઝિશનની અંદર જે છે બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ હશે તો હાઇપરટેન્શન જે છે કાઉન્ટ થાય. કમ્પેર ધ બ્લડ પ્રેશર વિથ પ્રાયર ડોક્યુમેન્ટેશન. પ્રાયરલી જે ડોક્યુમેન્ટેશન થયું છે એમાં બ્લડ પ્રેશર જે છે ચેક કરો એન્ડ નાઉ રિસેન્ટલી તમે જે બ્લડ પ્રેશર જે છે મેઝર કર્યું છે બંનેને કમ્પેર કરો. Determine family history of hypertension.
બિકોઝ રિસ્ક ફેક્ટર્સ જે છે એમાં ફેમિલી હિસ્ટ્રી જે છે એ બી વન ઓફ ધ રિસ્ક ફેક્ટર હતું. સો હાઇપરટેન્શનની ફેમિલી હિસ્ટ્રી છે કે નહીં ચેક કરો. આઈડેન્ટિફાઈ કરંટ મેડિકેશન થેરાપી, ઓબ્ટેન વેટ, ઇવેલ્યુએટ ડાયટરી પેટર્ન્સ એન્ડ સોડિયમ ઇન્ટેક. બિકોઝ સોડિયમ ઇન્ટેક જે છે એ ઇન્ક્રીઝ હશે તો એને હાઇપરટેન્શન પ્રેઝન્ટ હોય છે. એન્ડ હાઇપરલિપિડેમિયા જે છે એ પણ વન ઓફ ધ કોઝ હતો હાઇપરટેન્શન માટેનો. સો લિપિડ લેવલ ઇન્ક્રીઝ થઈ ગયું હશે. લિપિડ લેવલ જે છે કયા રીઝનથી ઇન્ક્રીઝ થાય તો ડાયટરી ફૂડ જે છે જે કન્ઝ્યુમ કરતા હોય ઇફ એમાં જ લિપિડ જે છે એનો અમાઉન્ટ ઇન્ક્રીઝ હશે તો એના લીધે જે છે હાઇપરલિપિડેમિયા થવાના ચાન્સીસ છે. એટલા સો બિકોઝ ઓફ દેટ આપણે ડાયટરી પેટર્ન ઇવાલ્યુએટ કરીએ છીએ એન્ડ સોડિયમ ઇન્ટેક ચેક કરવાની, અસેસ ફોર વિઝ્યુઅલ ચેન્જીસ ઓર રેટિનલ ડેમેજ. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે એમાં ડીઝીનેસ જે છે જોયું પ્લસ જે વિઝન જે છે એમાં ચેન્જીસ જોયું. એટલા માટે રેટાઇનલ ડેમેજ છે કે નહીં. રેટાઇના જે છે એમાં જે આર્ટરી જે છે સ્મોલ વેઇન્સ એન્ડ આર્ટરી ઇફ બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થશે તો એ જે વેઇન્સ એન્ડ આર્ટરીઝ જે છે એને ડેમેજ થશે અને એના લીધે રેટાઇનલ ડેમેજ થશે. સો વિઝ્યુઅલ ચેન્જીસ એન્ડ રેટાઇનલ ચેન્જીસ જે છે એ છે કે નહીં એના માટે ક્લાયન્ટને અસેસ કરો. અસેસ ફોર કાર્ડિયોવાસ્ક્યુલર ચેન્જીસ સચ એઝ distended neck veins, increase heart rate and dysrhythmias. Evaluate chest X-ray for heart enlargement. Assess the neurological system. Evaluate renal function. Evaluate results of diagnostic and laboratory studies. Non-pharmacological interventions for hypertension. Weight reduction if necessary or maintenance of ideal weight. વેટ રિડક્શન જે છે ઇફ નેસેસરી હોય તો ઇફ ક્લાયન્ટ જે છે એનો વેટ જે છે બહુ વધારે હોય ઓવરવેટ હોય સો ઇફ નેસેસરી હોય તો વેટ જે છે રિડ્યુસ કરવાનું નોન ફાર્મેકોલોજીકલ ઇન્ટરવેન્શનમાં આવે. ઓર મે બી જે આઈડિયલ વેટ જે છે એઝ પર ધ એજ એન્ડ હાઇટ જે બી ડેવલપમેન્ટલ વેટ હોવું જોઈએ આઈડિયલ વેટ જે છે મેન્ટેન રાખવાનું. ડાયટરી સોડિયમ રિસ્ટ્રિક્શન to 2 gram daily as prescribed. Moderate intake of alcohol and caffeine containing products. Initiation of a regular exercise program. જનરલી જેટલા બી લાઇફસ્ટાઇલ મોડિફિકેશન માટેના જે ચેન્જીસ હશે આની અંદર હશે વેઇટ જે છે એને મેન્ટેન રાખવાનું, ડાયટરી સોડિયમ રિસ્ટ્રિક્શન આવશે પ્લસ મોડરેટ અમાઉન્ટમાં આલ્કોહોલ ઇન્ટેક ઓર કેફેન કન્ટેનિંગ પ્રોડક્ટ્સ જે છે લેવાના. રેગ્યુલર એક્સરસાઇઝ પ્રોગ્રામ ઇનિશિયેટ કરો. અવોઇડન્સ ઓફ સ્મોકિંગ. રિલેક્સેશન ટેકનિક્સ એન્ડ બાયોફીડબેક થેરાપી સ્ટ્રેસ જે છે એને રિડ્યુસ કરવા માટે. એલિમિનેશન ઓફ અનનેસેસરી મેડિકેશન્સ that may contribute to hypertension. Next is education for the client with hypertension. If hypertension clientમાં present છે તો કયું education provide કરશો. First is describe the importance of adherence with the treatment plan. ફર્સ્ટ જે છે એમાં ક્લાયન્ટને જે છે ટોટલી તમારો જે પ્લાન જે છે ડિસ્ક્રાઇબ કરવાનું એન્ડ ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે ઇમ્પોર્ટન્ટ છે કે તમે જે બી ટ્રીટમેન્ટ પ્લાન રેડી કર્યો છે એની સાથે અટેચ રહો એન્ડ જે પ્લાન જે છે એને કમ્પ્લીટલી ફોલો કરો. Describe the disease process, explaining that symptoms usually do not develop until organs have suffered damage. ડિઝીઝ પ્રોસેસ જે છે ડિસ્ક્રાઇબ કરો બિકોઝ સ્ટાર્ટિંગની અંદર એવું હોય કે જે બી ડિઝીઝ જે છે પ્રેઝન્ટ છે બટ એસિમ્ટમેટિક જે છે એ હશે સિમ્ટમ્સ જે છે જ્યાં ડેવલપ નહીં થાય. સો એક્સપ્લેન કરો ક્લાયન્ટ જે છે એમને કે સિમ્ટમ્સ જે છે યુઝ્યુઅલી ડેવલપ જે છે ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી ઓર્ગન જે છે વધારે ડેમેજ નહીં થાય ઓર ઓર્ગન જે છે વધારે સફર નહીં થાય ડેમેજથી ત્યાં સુધી કોઈ સિમ્ટમ્સ અપિયર નહીં થાય. સો આખી ડિઝીઝ પ્રોસેસ છે એન્ડ એક્સપ્લેન દેટ સિમ્ટમ્સ યુઝ્યુઅલી ડુ નોટ ડેવલપ until organ have suffered damage. Assist client in planning a gradual regular exercise program, avoiding heavy weightlifting and isometric exercises. Encourage the client to express feelings about daily stresses because stress જે છે એના લીધે બી ચાન્સીસ છે કે હાઇપરટેન્શન જે છે થઈ શકે છે. ડેલી સ્ટ્રેસીસ જે છે એના રિગાર્ડિંગ જે બી એમની ફિલિંગ જે છે એક્સપ્રેસ કરવા માટે એન્કરેજ કરો. આસિસ્ટ ક્લાયન્ટ ટુ આઈડેન્ટિફાઈ વેઝ ટુ રિડ્યુસ સ્ટ્રેસ. Teach relaxation techniques and encourage client to incorporate them into the day. Instruct the client and family in the technique for monitoring blood pressure. Blood pressure જે છે client and family members જે છે એમને ટેકનિક જે છે એના રિગાર્ડિંગ ઇન્સ્ટ્રક્શન્સ આપો કે how to measure blood pressure at home
એમની પાસે જો ઇક્વિપમેન્ટ્સ હોય તો એનો કઈ રીતે યુઝ કરવાનો, કઈ રીતે ઇક્વિપમેન્ટ્સ હશે એને મેન્ટેન કરવાના. સો એ જે બી મોનિટરિંગ જે છે એના રિગાર્ડિંગ ઇન્સ્ટ્રક્શન્સ ક્લાયન્ટ એન્ડ ફેમિલી મેમ્બર્સને આપો. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ મેન્ટેન અ ડાયરી ઓફ બ્લડ પ્રેશર રીડિંગ્સ. જે ડેલી મેઝરમેન્ટ કરતા હોય ઓર જ્યારે બી મેઝરમેન્ટ કરતા હોય તો એના રિગાર્ડિંગ જે રીડિંગ્સ આવે છે એના માટે એક ડાયરી મેન્ટેન રાખવા માટે ઇન્સ્ટ્રક્શન્સ આપો. એમ્ફેસાઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ લાઇફ લોંગ મેડિકેશન. Instruct the client and family about dietary restrictions, which may include sodium, fat, calories, and cholesterol. Instruct the client in how to shop for and prepare low sodium meals. Provide a list of products that contain sodium. Sodium જે છે એ શામાંથી મળી શકે છે એનું લિસ્ટ ઓફ કન્ટેન હોય છે કે કયા કયા ફૂડમાં જે છે બહુ વધારે સોડિયમ પ્રેઝન્ટ હોય છે. સો એવા પ્રોડક્ટ્સ જે છે એનું લિસ્ટ પ્રોવાઈડ કરો ક્લાયન્ટ જે છે એમને. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ રીડ લેબલ્સ ઓફ પ્રોડક્ટ્સ ટુ ડિટરમાઇન sodium content, focusing on substances listed as sodium, NaCl or MSG, monosodium glutamate. એટલે જે બી કન્ટેન હોય છે ફૂડનું એને રીડ કરવા માટે કહેવાનું, અને જે લેબલ્સ છે એ રીડ કરે, એમાં સોડિયમ કન્ટેન્ટ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરે. સોડિયમ કન્ટેન્ટ જે છે એમાં જે સબસ્ટન્સીસ હશે લિસ્ટ ડાઉનની અંદર મે બી સોડિયમ જે છે લખ્યું હોય, और मे बी NaCl જે છે એ કન્ટેન્ટમાં લખેલું હોય, और મોનોસોડિયમ ગ્લુટામેટ જે છે લખ્યું હોય. Instruct the client to bake, roast or boil foods to avoid salt in preparation of foods and to avoid the use of salt at table. ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ આપો કે ફૂડ જે છે પ્રિપેર કરે તો મે બી બેકિંગ કરી શકે છે, ઓર રોસ્ટ કરી શકે છે ફૂડ જે છે એને, ઓર બોઇલ કરી શકે છે. એવી કોઈ મેથડ જે છે યુઝ નહીં કરવાની ઇન ધ પ્રિપરેશન ઓફ ફૂડ કે જેમાં સોલ્ટ જે છે વધારે યુઝ થાય. એન્ડ જે ટેબલ સોલ્ટ જે છે એનો યુઝ નહીં કરવાનો. ટેબલ સોલ્ટ મીન્સ કે સમટાઈમ્સ જે છે એ આપણે ફૂડની અંદર જે છે ઉપરથી સોલ્ટ નાખીને ખાતા હોઈએ છે, તો એનો જે છે એ યુઝ નહીં કરવાનું. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ કન્ઝ્યુમ ફ્રેશ ફૂડ્સ એન્ડ ટુ અવોઇડ કેન ફૂડ્સ, બીકોઝ કેન ફૂડ જે છે એમાં સોડિયમ જે છે એ બી વધારે યુઝ થાય છે કે એને પ્રિઝર્વ કરવા માટે, એની જે લોંગ લાઈફ જે છે એને લોંગ કરવા માટે સોડિયમ જે છે યુઝ થાય છે, એટલા માટે કેન ફૂડ જે છે અવોઇડ કરવાનું. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ અબાઉટ ધ એક્શન્સ, સાઇડ ઇફેક્ટ્સ એન્ડ scheduling of medications. Advise client that if uncomfortable side effects occur, to contact the PHCP or cardiologist and not to stop the medication. મેડિકેશન જે છે એને સ્ટોપ નહીં કરવાની. એન્ડ ઇફ સાઇડ ઇફેક્ટ્સ જે છે એ અનકમ્ફર્ટેબલ સાઇડ ઇફેક્ટ હોય તો PHCP ઓર કાર્ડિયોલોજિસ્ટ જે છે એમને ઇન્ફોર્મ કરવાનું, એવો એડવાઇસ જે છે ક્લાયન્ટને આપો. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ અવોઇડ ઓવર ધ કાઉન્ટર મેડિકેશન્સ. સ્ટ્રેસ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ફોલો અપ કેર. સો આ જેટલા બી હતા એજ્યુકેશન જે છે એ પ્રોવાઈડ કરવાનું ક્લાયન્ટને જે હાઇપરટેન્શન જે છે એના રિગાર્ડિંગ કયા કયા ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરશો. Now, next is hypertensive crisis. A hypertensive crisis is an acute and life-threatening condition requiring immediate reduction in blood pressure. હાઇપરટેન્સિવ ક્રાઇસિસ જે છે એના નેમ પરથી જ ખબર પડે. ઇટ મીન્સ કે એવી કન્ડિશન કે ઇમિડિયેટલી જે છે આપણે એને ટ્રીટ કરવી પડે. સો હાઇપરટેન્સિવ ક્રાઇસિસ જે છે એક્યુટ એન્ડ લાઈફ થ્રેટનિંગ કન્ડિશન છે કે જેમાં ઇમિડિયેટલી તમારે બ્લડ પ્રેશરને રિડ્યુસ કરવું પડે. ઇમરજન્સી ટ્રીટમેન્ટ ઇઝ રિક્વાયર્ડ બીકોઝ ટાર્ગેટ ઓર્ગન ડેમેજ, બ્રેન, heart, kidneys, retina of eye can occur quickly. હાઇપરટેન્સિવ ક્રાઇસિસ જે છે એમાં બ્લડ પ્રેશર જે છે એ ઇન્ક્રીઝ થઈ ગયો હશે. સો ઇન્ક્રીઝ બ્લડ પ્રેશરના લીધે ક્લાયન્ટ જે છે એમાં ઓર્ગન ડેમેજ થવાના ચાન્સીસ છે. એટલા માટે ઇમરજન્સી ટ્રીટમેન્ટ જે છે રિક્વાયર છે. મે બી બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થવાના લીધે બ્રેન છે, કિડનીઝ છે, હાર્ટ ઓર રેટાઇના જે છે આઈઝમાં એને ડેમેજ થઈ શકે છે. ડેથ કેન બી કોઝ બાય સ્ટ્રોક, કિડની ફેલિયર ઓર કાર્ડિયાક ડિઝીઝ. એન્ડ મે બી બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થવાના લીધે સ્ટ્રોક થવાના ચાન્સીસ છે, કિડની ફેલિયર ઓર કાર્ડિયાક ડિઝીઝ થવાના બી ચાન્સીસ છે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ. હાઇપરટેન્સિવ ક્રાઇસિસ જે છે એને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરશો. સો સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એના ફર્સ્ટ ઇઝ એન એક્સ્ટ્રીમલી હાઈ બ્લડ પ્રેશર. બ્લડ પ્રેશર જે છે ઇન્ક્રીઝ હશે બટ એક્સ્ટ્રીમલી હાઈ બ્લડ પ્રેશર હશે. Systolic over 180 mmHg and or diastolic over 120 mmHg. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ક્યારે તમે હાઇપરટેન્સિવ ક્રાઇસિસ જે છે એ ડિક્લેર કરો છો ઓર ક્યારે તમે આઈડેન્ટિફાઈ કરી શકો
ક્લાયન્ટની અંદર હાઇપરટેન્સિવ ક્રાઇસિસ પ્રેઝન્ટ છે, જ્યારે બ્લડ પ્રેશર જે છે એક્સ્ટ્રીમલી હાઈ હશે. સિસ્ટોલિક બ્લડ પ્રેશર ઓવર 180 mmHg એન્ડ ડાયસ્ટોલિક ઓવર 120 mmHg. Headache, drowsiness and confusion, blurred vision, changes in neurological status, tachycardia and tachypnea, dyspnea, difficulty in breathing, cyanosis and seizures છે એ પ્રેઝન્ટ હોય. ઇટ મીન્સ કે હાઇપરટેન્સિવ ક્રાઇસિસ જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ છે. બ્લડ પ્રેશર જે છે એ એક્સ્ટ્રીમલી હાઈ છે. એક્સ્ટ્રીમલી હાઈ બ્લડ પ્રેશર હશે, સો ઇમેજિન કે આર્ટરીઝ એન્ડ વેઇન જે છે એને કેટલું ડેમેજ થશે. એન્ડ એ જે પ્લેસ જે છે જનરલી જે વાઇટલ ઓર્ગન્સ હોય છે એને જે છે ડેમેજ થવાના ચાન્સીસ ઇન્ક્રીઝ થઈ જાય છે. સો બ્લડ વિઝન જે છે એ બી રેટાઇના જે છે એને ડેમેજ થાય છે, એટલા માટે બ્લડ વિઝન જે છે થશે. ડ્રાઉઝીનેસ, કન્ફ્યુઝન, ન્યુરોલોજીકલ સ્ટેટસની અંદર ચેન્જીસ જે છે બ્રેનની અંદર જે છે ડેમેજ થવાના લીધે પ્રેઝન્ટ હશે. ડિસ્પનિયા, સાઇનોસિસ એન્ડ સીઝર્સ જે છે પ્રેઝન્ટ હશે ક્લાયન્ટમાં. Now interventions. First is maintain patent airway because cyanosis and difficulty in breathing છે and EBC જે છે એના પ્રમાણે જોઈએ તો એરવે જે છે એ પ્રાયોરિટી હશે. સો ફર્સ્ટ ઇઝ અ પેટન્ટ એરવે જે છે એને મેન્ટેન રાખો. દેન એડમિનિસ્ટર એન્ટીહાઇપરટેન્સિવ મેડિકેશન્સ intravenously as prescribed. Monitor vital signs assessing the blood pressure every 5 minutes. Every 5 minutes જશે blood pressure check કરવાનું. And antihypertensive medication intravenously as per the prescription provide કરો. Monitor neurological status. Maintain bed rest with the head of the bed elevated at 45 degrees. Bed rest maintain રાખવાનું છે. Head of the bed જે છે એને 45 degree elevate કરો. Assess for hypotension during the administration of antihypertensives. Place client in a supine position if hypotension occurs. હાઇપરટેન્શન માટે બી અસેસ કરવામાં આવે બીકોઝ એન્ટીહાઇપરટેન્સિવ મેડિકેશન્સ પ્રોવાઈડ કરે છે. એન્ડ મેડિકેશન જે છે એની ઇફેક્ટના લીધે બ્લડ પ્રેશર જે છે એને મેન્ટેન રાખવા માટે મેડિકેશન પ્રોવાઈડ કરે છે. બટ સમટાઈમ્સ બ્લડ પ્રેશર જે છે એ ડિક્રીઝ થઈ જશે. સો હાઇપરટેન્શન માટે અસેસ કરો. એન્ડ ઇફ હાઇપરટેન્શન પ્રેઝન્ટ હોય તો ક્લાયન્ટ જે છે એમને સુપાઇન પોઝિશન પ્રોવાઈડ કરો. હેવ ઇમરજન્સી મેડિકેશન્સ એન્ડ રિસક્સિટેશન ઇક્વિપમેન્ટ રેડીલી અવેલેબલ. મોનિટર IV થેરાપી અસેસિંગ ફ્લુઇડ for fluid overload. Insert a Foley catheter as prescribed. Monitor intake and urinary output. If oliguria or anuria occurs, notify the PHCP. So આ જે છે હતા હાઇપરટેન્સિવ ક્રાઇસિસ. કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ જે છે ઓર કાર્ડિયાક પ્રોબ્લેમ્સ જે છે અહીંયા ફિનિશ થાય છે. ટુ મિનિટ્સનો બ્રેક લઈ લો. આફ્ટર આપણે નેક્સ્ટ સિસ્ટમ જે છે સ્ટાર્ટ કરીએ. જસ્ટ ટેક બ્રેક ફોર 2 minutes. નેક્સ્ટ સિસ્ટમ જે છે જે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે ઇઝ ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ્સ. Priority concept will be functional ability, intracranial regulation. Functional ability જે છે એ જે છે મેન્ટેન રાખવી એ પ્રાયોરિટી કોન્સેપ્ટ હશે. પ્લસ ઇન્ટ્રાક્રેનિયલ રેગ્યુલેશન, ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર જે છે મેન્ટેન રાખવું. પ્લસ જે BCSF જે છે ફ્લુઇડ જે છે એને મેન્ટેન રાખવું. સો ઇન્ટ્રાક્રેનિયલ રેગ્યુલેશન જે છે એ બી પ્રાયોરિટી કોન્સેપ્ટ્સમાં હશે. New chapter is neurological problems. ઓકે, એનાટોમી એન્ડ ફિઝિયોલોજી જે છે ત્યાંથી સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ એનાટોમી ઓફ બ્રેઇન. બ્રેઇન જે છે એના લોબ્સ છે. ફર્સ્ટ જે છે જે ફ્રન્ટલ લોબ, then after parietal lobe, then occipital lobe, then cerebellum. સેરિબ્રમ એન્ડ સેરિબેલમ જે છે પાર્ટમાં ડિવાઇડેડ હોય છે. એન્ડ ડાયન્સેફેલોન જે છે એની અંદર જે છે એ મિડ બ્રેન, પોન્સ એન્ડ મેડ્યુલા, બ્રેઇન સ્ટેમ જે છે એની સાથે અટેચ હશે. પ્લસ પિટ્યુટરી ગ્લેન્ડ જેને આપણે માસ્ટર ગ્લેન્ડ કહીએ છીએ. સો એનાટોમી ઓફ બ્રેઇન જે છે એમાં ફ્રન્ટલ બોન, પેરાઇટલ બોન, ઓક્સિપિટલ બોન, ડાયન્સેફેલોન, cerebellum, pituitary gland, which is master gland of body, and brain stem, જે 3 પાર્ટમાં ડિવાઈડ થાય છે. મિડ બ્રેન, પોન્સ એન્ડ લાસ્ટલી મેડ્યુલા. બ્રેન એન્ડ ઇટ્સ સ્ટ્રક્ચર, કયા સ્ટ્રક્ચર્સ જે છે બ્રેનમાં પ્રેઝન્ટ હશે. સો સેમ જે છે કે પોન્સ એન્ડ મેડ્યુલા જે છે
એના પછી સ્પાઇનલ કોર્ડ જે છે સ્ટાર્ટ થાય, સેરિબેલમ. એન્ડ સેરિબેલમ જે છે એના પાછળ ઓક્સિપિટલ લોબ હતો. સો ઓક્સિપિટલ લોબ જે છે એમાં કયા ફંક્શન્સ જે છે કરે છે. સો જે વિઝ્યુઅલ રિસીવિંગ એરિયા જે છે એ ઓક્સિપિટલ લોબમાં છે, પ્લસ વિઝ્યુઅલ એસોસિએશન એરિયા જે છે એ બી ઓક્સિપિટલ લોબમાં છે. એન્ડ ગાયરી કે જે આ સ્મોલ પાર્ટ જે છે કે જે ફોર્મ થયા છે એને ગાયરી કહેવાય, પેરાઇટલ લોબ. એન્ડ સેન્સરી એરિયા છે જે ગ્રીન કલરમાં આપ્યો છે, પેઇન, ટચ એક્સેટ્રા, કે જે સેન્સીસ જે છે આપણે સ્મેલ કરીએ છીએ, પેઇન છે, ટચ છે, તો એ સેન્સરી એરિયા જે છે એ જે બી મેસેજ જે છે રિસીવ કરવાનું વર્ક જે છે સેન્સરી એરિયા કરશે. એન્ડ સેન્ટ્રલ સર્કસ, મોટર કોર્ટેક્સ, ફ્રન્ટલ લોબ જે છે એમાં રિટર્ન સ્પીચ એરિયા છે કે આપણે જે લખીએ છીએ, બોલીએ છીએ, સો એને સમજવાનું એન્ડ જે બી લર્ન કરવાનું વર્ક જે છે એ રિટર્ન સ્પીચ એરિયા કરશે, મોટર સ્પીચ એરિયા. લેટરલ સર્કસ, ટેમ્પોરલ લોબ, ઓડિટરી રિસીવિંગ એરિયા, ઓડિટરી એસોસિએશન એરિયા, કે જે સાંભળીએ છે તો એના રિગાર્ડિંગ જે છે ઓડિટરી રિસીવિંગ એરિયા એન્ડ ઓડિટરી એસોસિએશન એરિયાઝ જે છે અહીંયા છે. આખું બ્રેઇન એનું સ્ટ્રક્ચર એન્ડ એના ફંક્શન્સ જે છે કે કયો લોબ જે છે ઓર કયો એરિયા જે છે કે શેના માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. Anatomy and physiology of brain and spinal cord. First is cerebrum. The cerebrum consists of the right and left hemispheres. Each hemisphere receives sensory information from the opposite side of the body and controls the skeletal muscle of opposite side. The cerebrum governs sensory and motor activity and thought and learning. Cerebrum જે છે આખું જે છે cerebrum છે એના cerebellum છે. સો આખું જે બી cerebrum જે છે એ જનરલી 2 પાર્ટમાં ડિવાઈડ થાય છે, રાઇટ હેમિસ્ફિયર એન્ડ લેફ્ટ હેમિસ્ફિયર. each hemisphere જે છે એ સેન્સરી ઇન્ફોર્મેશન રિસીવ કરે છે બટ ફ્રોમ ઓપોઝિટ સાઇડ ઓફ ધ બોડી. ફોર એક્ઝામ્પલ, ઇફ રાઇટ હેમિસ્ફિયર જે છે તો જે લેફ્ટ સાઇડ જે છે કે જે વર્ક કરી રહી છે એનો સેન્સરી ઇન્ફોર્મેશન જે છે એ રાઇટ હેમિસ્ફિયર રિસીવ કરશે. એન્ડ જે રાઇટ સાઇડની જે બોડી જે છે જે વર્ક કરી રહી છે, જે ફંક્શનિંગ કરી રહી છે, સો એનું સેન્સરી ઇન્ફોર્મેશન જે છે એ લેફ્ટ સાઇડનું હેમિસ્ફિયર જે છે રિસીવ કરે છે. જે ક્રોસની અંદર જે છે એ સેન્સરી ઇન્ફોર્મેશન રિસીવ થાય. ઇફ રાઇટ સાઇડના હેન્ડમાં જો પેઇન થાય તો એનું જે ઇન્ફોર્મેશન રિસીવ થશે લેફ્ટ સાઇડના જે બી હેમિસ્ફિયર જે છે એમાં. સો આ રીતે ઈચ હેમિસ્ફિયર જે છે એ રિસીવ કરશે સેન્સરી ઇન્ફોર્મેશન ફ્રોમ ધ ઓપોઝિટ સાઇડ ઓફ ધ બોડી એન્ડ કંટ્રોલ્સ ધ સ્કેલેટલ મસલ્સ ઓફ ઓપોઝિટ સાઇડ. એટલે કે જે મસલ્સ જે છે કે જેને આપણે મૂવ કરવા માટે યુઝ કરીએ છીએ તો એ સ્કેલેટલ મસલ જે છે એનો કંટ્રોલ બી ઓપોઝિટ સાઇડના જે હેમિસ્ફિયર જે છે કરશે. સેરેબ્રમ ગવર્ન્સ સેન્સરી એન્ડ મોટર એક્ટિવિટી એન્ડ થોટ એન્ડ લર્નિંગ. બીકોઝ આગળ જે છે જો કે જે ફંક્શનિંગ હતા બધા જ કે જે વિઝ્યુઅલ માટેના ફંક્શનિંગ, ઓડિટરી ફંક્શનિંગ, સેન્સ જે છે એમાં, પેઇન જે છે એના ફંક્શનિંગ, લર્નિંગ જે છે એમાં, જે સ્પીચ જે છે પ્લસ રાઇટિંગ છે તો એના જેટલા બી મોટર એન્ડ સેન્સરી ફંક્શનિંગ હતા, એ બધી જ એક્ટિવિટી જે છે એ સેરેબ્રમ ગવર્ન કરે છે. એટલે સેરેબ્રમ જે છે એ જ સેન્સરી મોટર એક્ટિવિટી જે છે એના માટે રિસ્પોન્સિબલ હશે. થોટ એન્ડ લર્નિંગ માટે બી સેરેબ્રમ ઇમ્પોર્ટન્ટ છે. Now, cerebral cortex. The cerebral cortex is the outer gray layer. It is divided into 5 lobes. Cerebral cortex જે છે એ 5 lobesમાં divided છે. It is responsible for conscious activities of the cerebrum. Cerebrum જે છે એની એક્ટિવિટીઝ માટે રિસ્પોન્સિબલ હોય છે. Cerebral cortex divided into 5 lobes. First is frontal lobe. જે અહીંયા present હોય છે frontal lobe. Broca's area for production of speech production માટે ઇમ્પોર્ટન્ટ છે. જે અહીંયા ફિગરમાં જોયું હતું કે સ્પીચ જે છે એના માટે મોટર સ્પીચ એરિયા, રિટર્ન સ્પીચ એરિયા જે છે એના માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. Morals, emotions, reasoning and judgment, concentration, abstraction and memory retention. Frontal lobe જે છે એના માટે રિસ્પોન્સિબલ હોય છે. સો પ્રોડક્શન ઓફ સ્પીચ પ્લસ મોરલ્સ જે છે
ઇમોશન્સ છે, રીઝનિંગ, જજમેન્ટ, કોન્સન્ટ્રેશન, એબ્સ્ટ્રેક્શન એન્ડ મેમરી રિટેન્શન માટે ફ્રન્ટલ લોબ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે સમટાઈમ્સ જ્યારે બી મૂવીઝ ને એમાં આપણે જોઈએ છે કે કઈ બી વસ્તુ માથામાં વાગે તો જે ફ્રન્ટલ લોબ ડેમેજ થાય તો એના લીધે જશે મેમરી જે છે ઇમ્પેર થશે. સો ફ્રન્ટલ લોબ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર પ્રોડક્શન ઓફ સ્પીચ, મોરલ્સ, ઇમોશન, રીઝનિંગ એન્ડ જજમેન્ટ, concentration, abstraction, and memory retention. Then after parietal lobe, interpretation of taste, pain, touch, temperature, and pressure. Spatial perception જે છે એ બી parietal lobe માં આવશે. સો parietal lobe જે છે જે અહીંયા હતું. મોટર કોર્ટેક્સ જે છે then after આ જે સેન્સરી એરિયા છે કે જે પેઇન, ટચ, પ્રેશર, ટેમ્પરેચર જે છે એને ઇન્ટરપ્રિટ કરે છે. કે ટેમ્પરેચર જે છે કોઈ વસ્તુ તમે જે છે ને ટચ કરો છો, ઇફ એ જે છે એ હોટ હશે તો તમે જે છે તરત બ્રેન ઇન્ટરપ્રિટ કરશે અને તમે તમારી ફિંગર ઓર તમારો હેન્ડ જે છે મૂવ કરી લો છો. તો ઇન્ટરપ્રિટેશન જે છે જે ટેસ્ટ, પેઇન, ટચ, ટેમ્પરેચર છે, પ્રેશર ને ઇન્ટરપ્રિટેશન જે છે parietal lobe કરશે. Then after third lobe is temporal lobe, auditory center, Wernicke's area for comprehension of speech. Auditory center જે છે એ ત્યાં હોય છે. પ્લસ સ્પીચ જે છે ને કોમ્પ્રિહેન્શન માટેનો જે વર્નિક્સ એરિયા છે બી ટેમ્પોરલ લોબ હોય છે એમાં પ્રેઝન્ટ હોય છે. દેન આફ્ટર ઓક્સિપિટલ લોબ, વિઝ્યુઅલ એરિયા જે છે ઓક્સિપિટલ લોબમાં પ્રેઝન્ટ હોય છે. એટલે જેટલા બી વિઝ્યુઅલ રિસીવિંગ એરિયા છે, વિઝ્યુઅલ એસોસિએશન એરિયા જે છે એ ઓક્સિપિટલ લોબની અંદર પ્રેઝન્ટ હોય છે. તો વિઝ્યુઅલ એરિયા જે છે એ ઓક્સિપિટલ લોબમાં વિઝ્યુઅલ જે છે એને મેન્ટેનન્સ માટેનું બી ઓક્સિપિટલ લોબ જે છે ઇમ્પોર્ટન્ટ હોય છે. Then fifth is limbic system, emotional visceral patterns of survival, learning and memory, also regulate sexual response. લિમ્બિક સિસ્ટમ જે છે સેરિબ્રલ કોર્ટેક્સમાં પ્રેઝન્ટ હોય છે. જે ઇમોશનલ વિઝરલ પેટર્ન્સ છે જે સર્વાઇવલ માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. પ્લસ લર્નિંગ એન્ડ મેમરી, ઓલ્સો સેક્સ્યુઅલ રિસ્પોન્સ જે છે એને રેગ્યુલેટ કરે છે. સેરિબ્રલ કોર્ટેક્સ 5 લોબ્સની અંદર ડિવાઇડર હોય છે. ફ્રન્ટલ લોબ, parietal lobe, temporal lobe, occipital lobe and limbic system. Then after basal ganglia, cell bodies in white matter that helps the cerebral cortex produce smooth voluntary movements. Basal ganglia જે છે ઇમ્પોર્ટન્ટ છે બિકોઝ એ શેના માટે રિસ્પોન્સિબલ છે તો સેરિબ્રલ કોર્ટેક્સ જે છે એને હેલ્પફુલ થશે જે સ્મૂથ વોલન્ટરી મુવમેન્ટ જે છે એના માટે સ્મૂથ વોલન્ટરી મુવમેન્ટ જે છે થવી જોઈએ. સો એ જે છે એના માટે ઇમ્પોર્ટન્ટ બેઝલ ગેંગ્લિયા છે. કેટલાક ડિસઓર્ડર્સ એવા આવશે કે જેમાં બેઝલ ગેંગ્લિયા જે છે એને ડેમેજ થાય. ઇફ એને ડેમેજ થશે તો જે સ્મૂથ વોલન્ટરી મુવમેન્ટ જે છે એ પ્રોડ્યુસ નહીં થાય. Then after diencephalon, diencephalon જે છે એમાં thalamus and hypothalamus જે છે ઇન્ક્લુડેડ છે. Thalamus relays sensory impulses to the cortex, provides a pain gate and part of the reticular activating system. And hypothalamus regulates autonomic responses of sympathetic and parasympathetic nervous system. Thalamus જે છે sensory impulses જે છે એને રિલે કરશે સેરિબ્રલ કોર્ટેક્સ જે છે એમાં. એન્ડ પેઇન ગેટ જે છે પ્રોવાઈડ કરે. હાઇપોથેલેમસ જે છે એ ઓટોનોમિક રિસ્પોન્સીસ માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. ઇટ રેગ્યુલેટ્સ ઓટોનોમિક રિસ્પોન્સીસ ઓફ sympathetic nervous system and parasympathetic nervous system. Regulates the stress response, sleep, appetite, body temperature, fluid balance and emotions. Responsible for the production of hormones secreted by the pituitary gland and hypothalamus. જે હોર્મોન પ્રોડક્શન જે છે એના માટે બી હાઇપોથેલેમસ ઇમ્પોર્ટન્ટ છે. પિટ્યુટરી ગ્લેન્ડ જે છે એમાં જે બી હોર્મોન પ્રોડક્શન થાય છે તો સ્ટિમ્યુલેશન માટે બી હાઇપોથેલેમસ જે છે ઇમ્પોર્ટન્ટ છે. આવું જે ડાયએન્સેફેલોન જે છે જેમાં થેલેમસ હાઇપોથેલેમસ જે છે હશે. Then after brainstem જે છે એમાં 3 પાર્ટ્સ જે છે એના છે. Midbrain, responsible for motor coordination, contains the visual reflex and auditory relay centers. Then after pons contains the respiratory centers and regulate breathing. જે midbrain જે છે સો એ જે છે જે મોટર કોર્ડિનેશન છે કે તમે જ્યારે ચાલો છો તો કમ્પ્લીટલી જે છે કોર્ડિનેટલી જે વર્ક કરવાનું હોય છે એના માટે રિસ્પોન્સિબલ છે midbrain. Visual reflexes and auditory relay centers જે છે એ હશે આની અંદર. પ્લસ then after જે છે સેકન્ડ આવશે pons contains the respiratory centers and regulates breathing. And medulla oblongata the last part છે contains all afferent and efferent tracts and cardiac
respiratory, vomiting, vasomotor centers, controls heart rate, respiration, blood vessel diameter, sneezing, swallowing, vomiting, and coughing. So midbrain, brainstem जो है 3 parts में divide થશે, midbrain, pons and medulla oblongata. Then after cerebellum coordinates muscle movement, posture, equilibrium and muscle tone. cerebellum જે છે એ કોર્ડિનેશન માટે ઇમ્પોર્ટન્ટ હોય છે, જે પાછળની સાઈડ જશે પ્રેઝન્ટ હોય. સો એ cerebellum જે છે ઇફ એમાં કોઈ ડેમેજ થશે તો એને જે મસલ મુવમેન્ટ જે છે કોર્ડિનેટલી વર્ક નહીં કરે. પોસ્ચર જે છે એના કોર્ડિનેશન માટે, ઇક્વિલિબ્રિયમ મેન્ટેનન્સ માટે, મસલ ટોન જે છે મેન્ટેન રહે એના માટે cerebellum જે છે એ ફંક્શન કરે છે. Then after spinal cord provides neuron and synapse networks to produce involuntary responses to sensory stimulation, controls body movement and regulates visual function, carries sensory information to and motor information from the brain. ન્યુરોન્સ જે છે પ્રોવાઈડ કરશે સ્પાઇનલ કોર્ડ જે છે કે જે ન્યુરોન એન્ડ સિનેપ્સિસ હોય છે કે જે નેટવર્ક સિનેપ્સિસનું નેટવર્ક હોય છે જેનાથી તમે જે બી સેન્સરી સ્ટિમ્યુલેશન જે છે એને પ્રોડ્યુસ કરી શકો છો. ઇન્વોલન્ટરી રિસ્પોન્સીસ જે છે એમાં બોડી મુવમેન્ટને કંટ્રોલ કરશે, રેગ્યુલેટ કરશે વિટ્રલ ફંક્શન્સ જે છે એને. અધર દેન દેટ સ્પાઇનલ કોર્ડ જે છે એ સેન્સરી ઇન્ફોર્મેશનને કેરી કરે છે to the brain and motor information જે છે એને કેરી કરશે from the brain. Sensory information means કે whenever you touch something or you eat something તો ટેસ્ટ જે છે or પેઇન ફીલ થાય છે or તમે જે છે કોઈ હોટ ઓર કોલ્ડ વસ્તુને ટચ કરી રહ્યા છો તો એ જે છે તમારા ન્યુરોન્સ જે છે નર્વ્સ જે છે એના પર વર્ક કરશે એન્ડ એ જે છે એને સેન્સરી ઇન્ફોર્મેશન કહેવાશે. સેન્સરી ઇન્ફોર્મેશન પાસ ઓન થશે બ્રેઇન સુધી. નાઉ બ્રેઇન જે છે એને ઇન્ટરપ્રિટ કરશે એન્ડ દેન આફ્ટર કહેશે કે ઓકે જે બી વસ્તુ તમે ટચ કરી છે ઓર તમે જે વસ્તુ ટેસ્ટ કરી છે તો એ વસ્તુ કઈ છે. ઇફ હોટ વસ્તુ જે છે એને તમે ટચ કરી લીધી તો ઇટ મીન્સ કે સેન્સરી જે બી નર્વ્સ જે છે એ પાસ ઓન કરશે એન્ડ સેન્સરી નર્વ્સ જે છે એ પાસ ઓન કર્યા પછી બ્રેઇન ઇન્ટરપ્રિટ કરશે કે ધીસ થિંગ ઇઝ હોટ, ડુ નોટ ટચ ફોર લોંગર ટાઈમ. સો એ જે છે બ્રેઇન જે છે એ રિસ્પોન્સ જે છે એ જ્યારે પાસ ઓન કરશે એને મોટર ઇન્ફોર્મેશન કહેવાય કે ઓકે આ ઇન્ફોર્મેશન ઇન્ટરપ્રેટ કર્યા પછી બ્રેઇન જે છે એવું કહે છે કે તમે હેન્ડ જે છે એને મૂવ કરી લો. સો જે સેન્સરી ઇન્ફોર્મેશન કેરી કરવાની ટુ ધ બ્રેઇન એન્ડ ફ્રોમ ધ બ્રેઇન મોટર ઇન્ફોર્મેશન જે છે એને કેરી કરવાનું જે વર્ક જે છે સ્પાઇનલ કોર્ડ કરે છે. એક્સટેન્ડ્સ ફ્રોમ ધ ફર્સ્ટ સર્વાઇકલ ટુ ધ સેકન્ડ લંબર વર્ટિબ્રી. જે વર્ટિબ્રીઝ હોય છે તો સ્પાઇનલ કોર્ડ જે છે એનું એક્સટેન્શન ક્યાંથી હોય, જે ફર્સ્ટ સર્વાઇકલ વર્ટિબ્રી જે છે ત્યાંથી લઈ અને સેકન્ડ લંબર L2 જે છે ત્યાં સુધી સ્પાઇનલ કોર્ડ જે છે એક્સટેન્ડ થાય છે. પ્રોટેક્ટેડ બાય ધ મેનિન્જીસ, સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ એન્ડ એડિપોસ ટિશ્યુઝ. સ્પાઇનલ કોર્ડ જે છે સો એની સરાઉન્ડિંગમાં મેનિન્જીસ પ્રેઝન્ટ હોય છે કે એને પ્રોટેક્ટ કરે, પ્લસ સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ હોય છે CSF એન્ડ લાસ્ટલી જે એડિપોસ ટિશ્યુઝ હોય છે એ સ્પાઇનલ કોર્ડ જે છે એને પ્રોટેક્ટ કરશે. Then after horns, inner column of gray matter contains 2 anterior and 2 posterior horns. Horns જે છે પ્રેઝન્ટ હોય કે જેમાં ગ્રે મેટર હોય જેમાં 2 anterior horn હોય and 2 posterior horn હોય. Posterior horns connect with efferent sensory nerve fibers and anterior horns contains efferent motor nerve fibers. જે efferent nerve fibers હોય છે it means કે sensory nerve fibers છે, sensory related જે બી information pass on કરવાની છે. પોસ્ટિરિયર હોર્ન જે છે કે જે એફરન્ટ નર્વ સાથે કનેક્ટેડ જશે એના થ્રુ થશે એન્ડ એન્ટિરિયર હોર્ન્સ જે છે એની અંદર એફરન્ટ નર્વ ફાઇબર્સ હોય છે. મોટર રિસ્પોન્સ રિલેટેડ જેટલા બી ઇન્ફોર્મેશન પાસ ઓન કરવાની હોય તો એ ઇફરન્ટ નર્વ્સ કરે છે. નર્વ ટ્રેક્સ, વ્હાઇટ મેટર કન્ટેન્સ નર્વ ટ્રેક્સ. જે ગ્રે મેટર જે છે હોર્ન્સ જે છે એ હશે કે જેમાં ઇનર કોલમ ઓફ ગ્રે મેટર હોય. નર્વ ટ્રેક્સ જે છે એમાં વ્હાઇટ મેટર હશે, contains nerve tracks. Ascending tracks, sensory pathway. Descending tracks, motor pathway. Ascending tracks means કે એ જશે અપ જાય છે, બ્રેઇન જે છે એના સાઈડ જાય છે. સો એ સેન્સરી પાથવે છે એન્ડ ડિસેન્ડિંગ ટ્રેક્સ મીન્સ કે બ્રેઇન જે છે એમાંથી ઇન્ફોર્મેશન જે છે એ પાસ ઓન કરશે. સો મોટર રિસ્પોન્સ જે છે બ્રેઇનમાંથી પાસ ઓન થાય એટલે ડિસેન્ડિંગ ટ્રેક્સમાં છે કે બ્રેઇન જે છે એમાંથી બોડીમાં રિસ્પોન્સ પાસ થશે. એસેન્ડિંગ ટ્રેક્સ એન્ડ ડિસેન્ડિંગ ટ્રેક્સ જે નર્વ ટ્રેક્સની અંદર સેન્સરી પેથવે હશે એસેન્ડિંગ ટ્રેક હશે, ડિસેન્ડિંગ ટ્રેક્સ હશે એમાં મોટર પેથવે હશે.
દેન બ્રેઇન જે છે એની સરાઉન્ડિંગ જે છે સ્કલ જે છે પ્રેઝન્ટ હોય પ્લસ લિયર્સ જે છે પ્રેઝન્ટ હોય છે. નાઉ જે સ્પાઇનલ કોર્ડ જે છે અહીંયા મેડ્યુલો ઓબ્લોંગેટા જે ફિનિશ થાય છે દેન આફ્ટર ત્યાંથી જે છે સ્પાઇનલ કોર્ડ સ્ટાર્ટ થાય છે એન્ડ વર્ટિબ્રી જે છે એની સરાઉન્ડિંગમાં હોય છે. સ્પાઇનલ કોર્ડ જે છે મિડલમાં હોય દેન એની સરાઉન્ડિંગની અંદર જે છે મેનિન્જીસ હોય, સેરેબ્રલ સ્પાઇનલ ફ્લુઇડ હોય છે, એડિપોઝ ટિશ્યુ એન્ડ વર્ટિબ્રી જે છે પ્રેઝન્ટ હોય છે. મેનિન્જીસ જે છે જે બી સેરિબ્રમ જે છે એન્ડ સેરિબેલમ જે છે એની સરાઉન્ડિંગમાં પ્રેઝન્ટ હોય. મેનિન્જીસ લેયર ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર પ્રોટેક્શન. મેનિન્જીસ જે છે ત્યાંથી કાલથી કન્ટિન્યુ કરશું. મેનિન્જીસ જે છે આજે આટલું સુધી રાખીએ. એની ડાઉટ, એની ક્વેશ્ચન? No, ma'am. ઓકે, ઇફ કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન ના હોય તો યુ ગેસ કેન લીવ નાઉ. થેન્ક યુ. Thank you, ma'am.